નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પૂર્વ પટ્ટી વિસ્તારના 129 જેટલા ગામડાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થતા સુખી ડેમ હાલ 52.47% ભરાઈ જવા પામ્યો છે, જે મહત્તમ ક્ષમતા કરતાં 3.98 મીટર ઓછો છે। છોટાઉદેપુર જિલ્લાનો સુખી ડેમ સૌથી મોટો સિંચાઈનો ડેમ છે, જેના પર બોડેલી, પાવી જેતપુર અને જાંબુઘોડા તાલુકાના કેટલાક ગામડાઓના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ થાય છે। સુખી ડેમ સાઇડ પર આ સિઝનનો આજ દિન સુધીમાં 36% જેટલો વરસાદ વરસી ગયો છે। ડેમમાં 52.47% પાણી ભરાઈ ગયું છે, ત્યારે આ ડેમથી પાવી જેતપુર તાલુકાના 67 ગામો, છોટાઉદેપુરના 11 ગામો, સંખેડાના 16, જાંબુઘોડાના 35 ગામો મળી કુલ 129 જેટલા ગામોને સિંચાઈનો લાભ મળે છે। છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજુભાઈ રાઠવાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી કેનલોના રિપેરિંગ માટે કરોડો રૂપિયા મંજૂર કરાવવામાં આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવ્યા નથી। ત્યારે ખેડૂતોને આ વર્ષે ખેતી માટે પાણી મળશે કે કેમ એ પ્રશ્ન કિસાનો માટે ચિંતાનો વિષય બન્યો છે। આમ સુખી ડેમ વિસ્તારમાં 36% જેટલો વરસાદ વરસી જતા ડેમ 143.84 મીટર ભરાતા 52.47% છે, જેમાં 90.789 MCM પાણી ભરાયું છે। પૂર્વ પટ્ટી વિસ્તારમાં જીવાદોરી સમાન સુખી ડેમ અડધો ભરાઈ ગયો છે, જેની તસવીર નજરે પડે છે।